ब्रह्माण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। उपस्थित સર્વ સેવકગણ ભક્તજન આધ્યાત્મિક ક્ષેત્રમાં દ્રષ્ટિ કરીને અગ્રસર થવા માટે તૈયાર હરેક જીવાત્માને મારા આદેશ આદેશ આદેશ। આમ તો આશ્રમ પર દર પૂર્ણિમાએ સત્સંગનો નિયમ છે અને એમાં એ ક્રમ દરમિયાન અત્યારે હાલ નવનાથની કથા ચાલી રહી છે। તો આમ તો પૂનમના હિસાબથી મારે કોઈ એક નાથ વિશે બોલવું જોઈએ, પણ આ ગુરુ પૂર્ણિમા છે તો એ દોરને વચ્ચે અટકાવી અને આજ આપણે ગુરુ પૂર્ણિમાની મહાત્મ્ય વિશે ચર્ચા કરીશું। અને મારું બોલવું કરતા મને તમારું પૂછવું વધારે સારું લાગે છે, તો આશા એ કરીશ કે મારા બોલવા કરતા મને તમારા પ્રશ્નો વધારે સાંભળવા મળે। જિજ્ઞાસા એ નાવ છે જેના ઉપર બેસીને ભવસાગર પાર થઈ શકે, પહેલું જ પગથિયું છે। તો મારા એવા પ્રયત્ન હોય છે કે તમારી અંદર જિજ્ઞાસા જાગે, અને વારંવાર બોલી ચૂકી છું કે જીવતા હોવાની નિશાની છે, પ્રશ્ન હોવાને એ જીવતા હોવાની નિશાની છે। તો શરૂઆત આપણે ગુરુ પૂર્ણિમાનો આજનો જે પ્રશ્ન હતો મને જે વિજયભાઈએ પૂછ્યો હતો, એમાં એક પ્રશ્ન એ હતો કોમનલી મને વારંવાર ગુરુ પૂનમ પહેલા પણ જેટલા ફોન આવ્યા એમાં પૂછાણો, અને આમ વાયા મીડિયા સેવકોમાં પણ ચર્ચા થઈ કે ભાઈ ગુરુ એક જ કરવા કે જાજા હોય તો ચાલે, કોઈ એક ગુરુની કંઠી પહેરી હોય તો બીજા કોઈ ગુરુની કંઠી પહેરી શકાય કે કેમ, કોઈ એક સંપ્રદાયમાં જાય છે તો બીજા કોઈ સંપ્રદાયમાં જવાથી કોઈ દોષ લાગે, કોઈ પાપ લાગે? તો એના પહેલા ઉત્તર આપું, કેમ કે એ ભ્રમ ભાંગવાનું કામ છે, એટલે એ પહેલું જ કરી લો, કેમ કે આંખો ચોખ્ખી થઈ જાય ને તો ચિત્ર સ્પષ્ટ દેખાશે। તો ગુરુ કોઈ વ્યક્તિ નથી, આ ગઈ ગુરુ પૂનમે પણ કહી ચૂકી છું। અવારનવાર ગુરુ વિશે જ્યારે પણ વાત આવે તો આ મારી પહેલી જ લીટી હોય છે કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક તત્વ છે। તો જેમ અગ્નિ અહીંયા પણ છે, પાતાળમાં પણ છે અને સ્પેસમાં પણ છે। અગ્નિની ઉપર કોઈ સ્ટીકર લાગે કે નહીં આ મારું? પાણી અહીંયા છે, આપણા આશ્રમમાં પાણી પણ છે, દરિયામાં હશે, તમારા ગામમાં કુવા શહેરમાં હશે, નદી નાળા સરોવર તળાવ સમુદ્ર બધામાં પાણી છે। એમાં કે એવું નામ લખાઈને આવે આ પાણી આનું જ છે, પાણી પાણી છે। એમ આ બધા તત્વો છે, જળ તત્વ, અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ સર્વવ્યાપી છે। તો એવી જ રીતનું ગુરુ તત્વ છે, સર્વવ્યાપી છે। આ કોઈ બંધન કરવાની વાત નથી, કંઠી બાંધવી એમ ભાષા માટે બોલીએ છે ને કે કંઠી બાંધવી, એ કોઈને બાંધવા માટેની નથી, ભવથી બંધનમાં પડેલા આત્માને છોડવાની વાત છે, બંધનમાં લાવવાની નથી। બંધાયેલા તો પહેલેથી છો, હવે કોઈ શું બાંધશે? તો છોડવાની વાત છે, પકડવાની નથી। અત્યારે જે આપણે બહાર જોતા હોય છે સમાજમાં અત્યારે જે ચાલે છે એ અલગ અલગ વાળા, એમાં અલગ અલગ વાળામાં અલગ અલગ રીતે પૂરવા, અલગ અલગ રીતના ભય આપવા, આમ કરો તો આમ થાય, આવું કરો તો આમ થાય, એક ગુરુ કર્યા તો બીજા ગુરુ કરો તો ગુરુ દ્રોહ થાય, બરાબર? તો કોઈ વ્યક્તિ કોઈનો ગુરુ બની શકતો નથી, એ વ્યક્તિનું શરીર, એનું નામ, એનો દેહ માધ્યમ બને છે। તમારી પાત્રતા પ્રમાણે એ ઈશ્વર એ ગુરુ દ્વારા તમારા સુધી તમને જે સબક, જે જ્ઞાન, જે કઈ અધ્યાત્મનું નોલેજ આપવાનું છે ને એ આપે છે। તો ગુરુ માધ્યમ છે,
માધ્યમ અહંકાર ન કરી શકે. ટપાલીનું કામ છે, ટપાલ તમારે અહીંયા પહોંચાડી, લખવા વાળો બીજો છે, વાંચવા વાળો બીજો છે, પહોંચાડવા વાળો સી વાતનું અભિમાન કરી શકે. તો ગુરુ, મારા પણ ગુરુ છે, એનાય કોઈ ગુરુ હશે, એનાય કોઈ ગુરુ હશે. આમ જ્યાંથી આ સૃષ્ટિ બની ને ત્યાંથી ગુરુ શિષ્ય પરંપરા ચાલુ છે. હું એ પરંપરાનું બહુ સન્માન કરું છું, કેમ કે એ વ્યક્તિવાચક નથી, તત્વવાચક છે. એમાં કોઈ એવું સ્થાન કે નામ નથી કે આનો થઈ ગયા તો હવે કાંઈ નથી શકાય. એ જ્ઞાનની શરણે છે. જ્ઞાનમાંથી પ્રાપ્ત થવું અને એક જ્ઞાન ગ્રહણ કરી અને શરણે થવું, આની વાત છે. બરાબર? તો આમાં કોઈ વાળા ન બનાવી શકાય, આમાં કોઈને બાંધી ન શકાય, આમાં માત્ર ડૂબી શકાય. કોઈના શરણમાં તમને સમર્પણનો ભાવ જાગે તો આપોઆપ તમારું જે કઈ હશે ને છૂટતું જશે, છૂટતું જાય, મૂકવું ન પડે. જે મારી સાથે જોડાયેલા છે એ લોકોને અનુભવ છે. થોડા સમયની અંદર એમ થાય કે નહીં, કેટલો બધો ફેર પડી ગયો. એ એને પાયડો નથી, એ એને પોતાને ખબર છે કે આમાં અમને કઈ તૈયારી કરી, કઈ મુહૂર્ત જોયું કે મૂકવા માટે કઈ સંકલ્પ લીધા, ના, કઈ નતું, થઈ ગયું. એક પ્રજ્વલિત દીવાની બાજુમાં એમને ખાલી દીવો રાખીએ ને તો હવાનો કયો પવનનો ઈ લહેરકી હશે કે બાજુનો દીવો એની રીતે પ્રગટી જશે, એ કોઈ કહી શકે નહીં. પણ પાસે રહેવું જરૂરી છે ને. તો ક્યાંય પણ જ્યાં પણ ઈશ્વરનું નાનકડો પણ અંશ દેખાય, એનું સાનિધ્ય કરવું, એ સાનિધ્ય તમને જગાડશે, તમારો દીવો પ્રજ્વલિત કરી દેશે. કઈ લેરથી કરશે, પવનનું કયું મોજું એવું કરી જશે, એ કોઈ કહી શકે નહીં. બીજું, એ દીવાની અંદર પોતાનું તેલ હોવું જરૂરી છે. જેની અંદર જ તેલ નથી, બાજુ વાળો દીવો ગમે એટલો ફૂફાડા મારે, કઈ થાય નહીં. જે દીવામાં વાટ જ નથી, જે દીવામાં તેલ જ નથી, એ થોડો ઝાંકશે કોઈ દી, તો એમાં મહેનત કરાય. બરાબર? તો ગુરુ તત્વ તમને આ શીખવે છે, બંધનમાંથી મુક્તિ. જે મુક્ત થયો છે એ બીજાને પ્રેરણા આપશે અને મુક્તિના માર્ગ ઉપર દોરશે. એ કોઈ પણ હોઈ શકે, એને જાતિ ભેદ નથી આવતા. કઈ જાતિ, હું આ સામાજિક લેવલની જાતિની તો વાત જ નથી કરતી, એ તો નથી જ. પણ ઈશ્વર બનાવેલી બે જાતિ, નર અને માદા, એ ભેદ પણ લાગુ પડતો નથી. બીજો કયો ભેદ નથી લાગુ પડતો? જન્મ અને મૃત્યુનો. ક્યારે એવું સાંભળ્યું કોઈ એમ કીધું એક મારા ગુરુ હતા, એવું આમ વાક્ય રચનામાં જ ક્યાંય ફિટ બેસે છે? મારા ગુરુ છે, આમ જ બોલી શકાય. ફલાણી જગ્યાએ અમે આશ્રમ છે અને ત્યાં મારા ગુરુ છે, બરાબર? અથવા તો શું કહીએ, મારા ગુરુ ત્યાં જગ્યાએ હતા, તે સમાઈ ગયા છે, સમાઈ ગયા છે, હતા તો એમાંય નથી આવતું. તો ગુરુ કોઈ વ્યક્તિ હોત તો હતા થાય ને, કોઈ માણસ હોત, હાથ માસનું કોઈ શરીર હોત તો એને હતા કહેવાય. એક દિવસ આપણે બધા હતા થઈ જવું, પણ ગુરુ હતા નથી થતા. ઈ છે, રહેશે. મારા અને તમારા જેવા હજારો લાખો જતા રહેશે ને તો એ ગુરુ તત્વ રહેશે. આ ગુરુ શિષ્ય પરંપરા આમ નમ અવિરત ચાલતી રહેશે. બરાબર? તો એક વસ્તુ એ ક્લિયર થઈ ગઈ. બીજું, વીજળી છે, અગ્નિ છે. દીવામાં નાના કોળિયામાં કરો તોય ભલે, ફાનસમાં કરો તોય ભલે, ચૂલામાં કરો તોય અગ્નિ તો અગ્નિનું સ્વરૂપ છે. એનો પ્રભાવ બતાવશે ને હર હાલતમાં. ચૂલામાં હશે તો અડો તો દાજી જાવ, દીવામાં હશે તો અડશો તો દાજી જ જશો. તો એનો સ્વભાવ હોતી નથી. એવી જ રીતના ક્યાંય પણ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય ને કોઈના દ્વારા, નાનું કોળિયું, મોટું કોળિયું, બરાબર, કે મોટી હેલોજન લાઈટ, ક્યાંયથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પ્રકાશ પ્રાપ્ત થાય છે, તો એ ગુરુ તત્વ છે. હવે કોળિયાને ફાનસ સાથે વિરોધ થાય કે તમારો અગ્નિ નથી, અમારો અગ્નિ તો અગ્નિ જ છે, એવું થઈ શકે? અગ્નિ છે, ક્યાંયથી પણ હોય.
તો દત્ત ભગવાનને 24 ગુરુ હતા. અને આપણે તો હજી મનુષ્યના વાળામાં છીએ, ડરેલા છીએ કે ઓહો ની કંઠી બાંધી લીધી હતી, હવે કઈ બીજા ગુરુ કરાય નહીં, બીક લાગે. બરાબર. ભગવાન દત્તને 24 ગુરુ હતા અને એ 24 ગુરુમાં એક કૂતરો પણ હતો. એને કંઠી બાંધી હશે. એક ગુરુ નદી પણ હતી. નદી પાસેથી દત્ત ભગવાન કંઈક શીખ્યા. તો શું લાગે, નદીએ કંઠી બાંધી હશે? શક્ય છે નહીં. તો આ ગુરુ કેમ છે? એની અંદર ગુરુ તત્વ જોયું ભગવાન દત્ત અને એને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુ તરીકે સ્વીકારવું જરૂરી છે. આપણે જે કઈ કરીએ છીએ ને એ શું છે ખબર છે? આપણા મનને યાદ કરાવવાનું. ઓલું ભજન બહુ જૂનું છે, બધાએ સાંભળેલું છે, ગુરુજીના નામની માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં. આ યાદી છે, મેમરીમાં રહે ને કે આપણે કયા રસ્તે છીએ એ યાદ કરાવવા માટે તમને ગળામાં એક યાદી આપી છે. એનાથી તમે ક્યાંય બંધાતા નથી, કોઈ બાંધી શકે નહીં. અને જો બાંધવાની વાત કરે તો એ મુક્તિનો માર્ગ દેખાડી શકે નહીં. ગુરુ એ છે જે તમને પરમ સ્વતંત્રતા આપશે. પરમ સ્વતંત્રતા. મન માને તો સંગી ફીરે, નહીં તો ફીરે અકેલો. જરૂરી નથી ચિપકી જ જવું. જ્યાં પી હશે એનો આત્મા એના ગુરુ સાથે જોડાયેલો રહેશે ને તો એ જ ફળ પામશે જે પાસે રહેલો પામે છે. દુનિયાના કોઈ પણ છેડામાં હોય, દુનિયાના કોઈ પણ સ્થાનમાં હોય, તમારા હૃદયમાં તમારા ગુરુનું સ્થાન છે તો તમે એની સાથે જોડાયેલા છો. શું જોડે છે તમને એની સાથે? આજ બધા જેટલા લોકો નવા છે જેને કંઠી પહેરી છે, એ જે મંત્ર છે ને એ તમને એ ગુરુ પરંપરા સાથે જોડે છે. કેમ કે તમે જે કાનમાં મંત્ર સાંભળ્યો એને એના ગુરુએ આપ્યો હતો, એને એના ગુરુએ આપ્યો હતો, એને એના ગુરુએ આપ્યો હતો. લાખો કરોડો લોકો એ મંત્ર જપી ચૂક્યા છે, સિદ્ધ થઈ ગયો છે. કરવાનો નથી, એ ઓલરેડી એટલી વાર જપાઈ ગયો છે કે એ સિદ્ધ છે. બીજું, આપણી પરંપરામાં શ્વાસ, નાદ સંપ્રદાયની અંદર નાદ બ્રહ્મ, તો એની પૂજા લખેલી છે, નાદ બ્રહ્મની પૂજા. મેં જે મંત્ર આપ્યો છે ને એ શબ્દનો નથી ને, એ તો સાઉન્ડ છે, એક નાદ જેમાંથી આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું. એક ભારી એક અવાજ સાથે, વિસ્ફોટ સાથે આ જગતની રચના થઈ. ત્યાં બધું ગ્રહ, નક્ષત્ર, તારા જે કઈ જોવો છો ને, આપણે બધા પણ આ ઝીણી આત્માઓ પણ એમાંથી છૂટી પડી હતી. અને બધા એમાંથી જ્યાંથી છૂટા પડ્યા હતા ત્યાં જવા માટે ખબર ભલે નથી પડતી પણ મથી માટે જ છે. બરાબર. છૂટા પડ્યા ને જ્યાંથી ઘર હતું, ઘરે જઈને એમ થાય ને હશ થાય ને, ગમે ત્યાં ગયા હોય, ગમે એટલી ફેસિલિટી હોય, ગમે એટલી સુવિધા હોય, ઘરે પહોંચી એટલે એમ થાય હવે નિરાશ થઈ. બરાબર. આ જે નિરાશ નથી મળતી ને એટલા માટે છે, ઘરે પહોંચ્યા નથી. સ્વસ્થાને પહોંચીને જે નિરાશ થાય ને એ નિરાશ ત્યારે થશે જ્યારે આ આત્મા એ પરમાત્માની પાસે વહી જશે, જ્યાંથી આવ્યા હતા ત્યાં પહોંચી જાય ને ત્યારે અંદર એમ થશે નિરાશ, હવે આ રેસ ખતમ થઈ ગઈ, આ દોડ પૂરી થઈ ગઈ. ત્યાં સુધી આ ગુરુ શું કરશે? ભટકવા નહીં દે. વારે વારે કાન ખેંચીને પાછા તમને લેસન કરવા બેહાડશે, આ કરવાનું છે, આ કરો. અહીંયા આ ધરતી ઉપર આના માટે ધક્કો ખાધો છે. બરાબર. તો ગુરુ તમને વારે વારે શબ્દોથી, કટાક્ષથી, ક્રોધથી, ક્યારેક લાકડી ચીપીઓ દેખાડીને પણ પાછા માર્ગ ઉપર લાવશે. આ ગોવર્ડ લોકો ગાયો ચડાવે ને, આડી અવળી ન સાંભળતો, એનું કામ જ છે. તો ગુરુ પણ એ કામ કરે છે. બધાને ખબર છે, હર આત્મા અંદરથી જાણે છે કે મારે આખરે પરમાત્મા પાસે જવાનું છે, મારી આખરી ખોજ, મારું અંતિમ લક્ષ્ય આ છે. એ હર જીવને ખબર છે, નથી ખબર પડતી એમ નથી. પણ જેવા આ માયામાં આવે ને, અત્યારે બેઠા છો એટલે બધા એમ કહેશો નહીં વાત તો સાચી છે, પણ અહીંયાથી બહાર નીકળો અને કોઈ ફોનમાં બે શબ્દ બોલે
તો પાછા ભૂલી જાવ છો. એટલે બહુ ભૂલકડા છો ને એટલે ગુરુની જરૂર પડે છે. વારે વારે તમને ટકોર કરીને જગાડે રાખે. અને આ તો લપસણો માર્ગ છે. ઘડીભરમાં તો ક્યાંથી ક્યાં પહોંચાડી દે. એકવાર લપસી ગયા તો ક્યાં જઈને ઉભા રહેશું નક્કી જ નહીં. તો એ તમને પકડશે, છૂટવા નહીં દે. તમને નહીં ગમે ને તો એ પકડી રાખશે. ઘણી વાર એવું થાય, અને મને તો અનુભવ છે. મારા જે નજીક ના હોય ને, કેમ કે એને જાજુ સાંભળવાનું થતું હોય, જે નજીક હોય ને એને જાજો અનુભવ થતો હોય ને, એને એવું લાગે એક જ વાત કેમ બોલે રાખે છે વારે વારે. અમને શું ખબર નથી પડતી? હકીકતમાં નથી પડતી. બુદ્ધિને ખબર પડે છે. તમારા દિમાગમાં એકદમ પાકા કરેલા શબ્દો છે. રામાયણ પાકી કરી લીધી, ગીતા પાકી કરી લીધી, ચોપાઈઓ પાકી કરી છે. તુલસીદાસજીની કંઠાસ્થ છે, બરાબર. આખ્યાનો છે, દેવી ભાગવત છે, બધું સાંભળ્યું છે. રોજ ટીવી ચાલુ કરો તો કેટલી કથાઓ સાંભળો જ છો. ઘરે બેઠા સાંભળો છો, સાંભળો છો ને. છતાંય કેમ પાછું છોડતા નથી? એ એટલા માટે કે વૃત્તિ એક જન્મની નહીં, એક સાથે આવા આપણે અનેક જન્મો લીધા છે. અને આવા અનેક જન્મોમાં આવા અનેક પાપ કર્યા છે. એક ખોટું 100 ખોટા બોલાવે, એક સાચું 100 વખત સાચું બોલાવશે. એક પાપ 100 બીજા પાપ કરાવશે, એક પુણ્ય 100 નવા પુણ્ય કરાવશે. તો આ ગુરુ શું કરે? તમારા હાથે પરાણે પણ કઈક પુણ્ય કરાવવા રાખશે. દાન દેવડાવશે, સેવા કરાવડાવશે, તમારા હાથે કરાવડાવશે. તો એ એક કર્મ જે થયું હશે ને, ભલે પરાણે કર્યું હતું, પણ એ બીજા 100 તમારા હાથે કરાવડાવશે. આજનો બનેલો આ એક સંસ્કાર તમારી અંદર જે પડ્યો ને, કોને ખબર કયા જન્મમાં તમને કામ લાગી જશે, ક્યાં આડું આવશે કોને ખબર, પણ આવશે એ નક્કી વાત છે. તો ગુરુ છે ને એટલા માટે કોઈ વ્યક્તિ નથી. ગુરુ એટલા માટે તત્વ છે કે એની ડ્યુટી ખાલી શરીર પૂરતી નથી, આત્માની સાથે છે. હું ના રહું તો પણ જ્યાં બી હશો ત્યાંથી ઉત્તર આપી શકીશ, જો તમારું નાતો હશે તો. આ ગુરુ મંત્ર તમને મને જોડશે, બરાબર. એવી જ રીતના તમે ના હોય તો પણ તમારી સાથે જોડાયેલા રહેશો. ઘણી વખત મારું જ ઉદાહરણ લીધું. મારા ગુરુજી પંજાબમાં છે, જ્યાં મેં દીક્ષા લીધી, ભેખ લીધું. એને મને ક્યારેય નહોતી જોઈ, મેં એને ક્યારેય નથી જોયા. આંખની ઓળખાણ નહીં, પહેલી જ મુલાકાત. અને પહેલી મુલાકાતમાં જ એને એમ નક્કી કર્યું કે નહીં, હું આને શિષ્ય બનાવીશ. મને પણ આશ્ચર્ય હતું કે કોઈ મેં કઈ જાજી દોડ નથી કરી કે એવું કઈ ગુરુ ગોતું, બરાબર. ગુરુ ગોતાય નહીં મળે, ગોતી ન કઈ. તો મને એ રીતે મળ્યા કે એને મને સ્વીકાર કરી. એની અપાર કૃપા મારી ઉપર કે એને મને સ્વીકાર કરી. કૃપા એટલા માટે બીજી માવતર અને ગુરુ જેવા છો ને એવા તમને સ્વીકારી લે છે, કોઈ કમ્પ્લેન વગર. તો હું જેવી પણ છું ને એવી મને મારા ગુરુએ સ્વીકારી. તો એટલે એની કૃપા કહેવાય કે મારામાં કોઈ ભૂલ ગોતી શકાય એવી છે. એવું નથી કે છે જ નહીં, પણ એને ના જોયું, એને મારા ગુણ જોયા. અવગુણ તો હશે જ, હોય જ, પણ એને ના ધ્યાનમાં રાખી અને મારા ગુણ જોયા. એની એ પરમ કૃપા મારી ઉપર. મારું આખું જીવન પણ નાથ સંપ્રદાયની અંદર એવું નથી કે પાસે બેસીને બોધ આપો, પ્રવચન આપો ને એ તમને ખાલી ભેગા રાખે ને તમારી અંદર ઘણો ફેરફાર કરી દે. તો આવી પરંપરામાંથી આવું છું અને હું આવી જ રીતે મારા શિષ્યોને પણ રાખું છું. આવી જ રીતે બહુ ઔપચારિકતા ભરેલું વાતાવરણ આપણા આશ્રમમાં નથી. એનું કારણ એ છે કે ખાલી આમ ભેગા હાલો ને થઈ જશે ઉપર બહુ ભાર છે. કરવું અને થઈ જવું, જમીન ને આસમાનની વચ્ચે જેટલું અંતર છે ને એટલું અંતર આ બે શબ્દની વચ્ચે છે. તો આપણું સનાતન ધર્મ છે ને એ સહજતાને માનના આપે છે. સહજ થઈ જવું, કરવું નહીં. સાથે જે પક્ષી એના ઈંડાને સેવે ને એમ ગુરુનો સાથ, ખાલી સાથ તમને સેવે, તમારી અંદર પરિવર્તન લઈ આવે.
એવી રીતના કે તમને ખબર પડવા દીધા વગર